अब साथ में है अन्ना तो गुजरात होना चौकन्ना। જાણીતા એક્ટર સુનિલ શેટ્ટીના હસ્તે થશે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 4.0નું ફ્લેગ ઓફ। સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ક્રેસ્ટ ડેટા સિસ્ટમ દ્વારા પ્રસ્તુત શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રનનું ચોથો સંસ્કરણ હવે યોજાવા જઈ રહ્યો છે। આ વર્ષે આંદોલન ફરી એક વખત ગિફ્ટ સિટી ગાંધીનગરના માર્ગોમાં પરત ફરી રહ્યું છે, જે ફિટનેસ અને નશા મુક્ત રાષ્ટ્રના મિશન પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે। સ્વસ્થ પેઢી માટેનું દ્રષ્ટિકોણ શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રનની શરૂઆત એક સ્પષ્ટ હેતુ સાથે કરવામાં આવી હતી। ભારતના યુવાનોને નશાની લત જેવા ખતરાથી સુરક્ષિત રાખવા ભારત વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી ધરાવે છે। આ પહેલ માને છે કે યુવાનોને સશક્ત બનાવવું એ રાષ્ટ્રીય પ્રગતિ તરફનું પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું છે। સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટ આ દોડને સામાજિક પરિવર્તન માટે પ્રેરક શક્તિ તરીકે જુએ છે। શિલ્પ આરંભ માત્ર મેરેથોન નથી, તે આરંભ છે જાગૃતિ અને પુનઃસ્થાપન તરફનું પહેલું પગલું। અમારું વિઝન એવું રાષ્ટ્ર બનાવવાનું છે જ્યાં યુવાનો નશા કરતા આરોગ્ય અને શિસ્તને પ્રાથમિકતા આપે। ફિટનેસ આંદોલનના કેન્દ્રમાં રાખીને અમે સ્વસ્થ જીવનશૈલીને સામૂહિક સામાજિક જવાબદારી બનાવી રહ્યા છીએ। એક આંદોલનની વિકાસ યાત્રા શરૂઆતથી જ આ દોડે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે। સિઝન 1માં 15,000 દોડવીરોની સાથે પ્રારંભ થયો અને आपको क्या लगता है कैसे रहा इवेंट? अच्छा रहा, बहुत अच्छा रहा। इवेंट ऑर्गेनाइज ही अच्छा नहीं किया, the whole Brahmabhat family, his wife, everybody, लेकिन I think participation भी बहुत जबरदस्त हुआ। सुबह सुबह 4:30-5 बजे लोगों का उठ के आना, मतलब यही है कि बदलाव बहुत ज़्यादा है। लोग हेल्थ की तरफ बहुत ज़्यादा ध्यान दे रहे हैं और मेरा मानना हमेशा ये रहा है कि हेल्थ से बड़ा वेल्थ कोई है ही नहीं। सर यंगस्टर को क्या मैसेज देना? यंगस्टर्स हमको मैसेज दे रहे हैं कि सुबह सुबह सब लोग उठो और आ जाओ। यूथ सभी लोग जानते हैं आज की तारीख में स्पोर्ट हो, फिटनेस हो, हेल्थ हो। શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રનમાં જે અમારી ચોથી સિઝન છે એનો ક્રેઝ વધતો જ જઈ રહ્યો છે અને 21 કિલોમીટર 10 કિલોમીટર અને 5 કિલોમીટર જે ફન રન છે, 3 ટાઈપના લાઈક રન છે આપણે અહીંયા અને વી આર ગ્લેડ કે 27,000 પ્લસ રજિસ્ટ્રેશન આપણી પાસે છે અને 20,000 લોકો આપણી સાથે જોડાયા છે એઝ અ રનર। યંગસ્ટર માટે શું મેસેજ આપો? યંગસ્ટર્સ માટે મારો એ જ મેસેજ છે, હું એ જ કહેવા માંગુ છું, આ મેરેથોન થ્રુ જે ફિટનેસને પ્રમોટ કરે છે, સો સબસ્ટન્સ અને